નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્યો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે બાળકો આપણે એનો ચોથો લેક્ચર અટેન્ડ કરવાનો છે. આઈ હોપ કે આ લેક્ચરમાં તમને બહુ મજા આવતી હશે. ઘણી બધી પ્રકારની સ્લાઇડ જોઈ તમે, અમીબાની, પેરામિસિયમની, ગાલના કોષ, ડુંગળીના કોષ. હવે બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં યાદ કરો, કોષના કદથી શરૂઆત કરી હતી. સૌથી નાનું કદ કોનું હોય યાદ કરો? બેક્ટેરિયાના કોષનું હોય કે જેને આપણે બેક્ટેરિયલ કોષ કહેતા હતા. સૌથી મોટું કોષ સામરૂપનું ઈંડું. પછી આપણે સેલ્સ ના જે પાર્ટ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. એમાં કોષરસ પટલ આપણે જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 માં આપણે બાળકો કોષ રસ થી શરૂઆત કરવાની છે. એના મેઇનલી 3 ભાગ: કોષ રસ પટલ, કોષ રસ, કોષ કેન્દ્ર. આ મુખ્ય 3 ભાગ પણ આપણે જોઈ ગયા હતા. એમાં કોષરસ પટલ આપણે ઇન ડિટેલ જોઈ ગયા હતા. આપણે આગળ ચર્ચા કરી એમ કે મેં તમને કીધું હતું કે આમાં હજુ નામ આવ્યા છે. હવે આપણે એક પછી એક આગળ ડિટેલમાં ચર્ચા કરવાની છે. એમાંથી એક પહેલો જોઈ ગયા હતા અને બાકીના બે આપણે આજે જોશું. અને આ વિડિયોની સાથે બાળકો તમને પીપીટી પણ વિડિયો લેક્ચરમાં બતાવીશ કે એમાં ઇન ડિટેલ આખા ચેપ્ટરનું કન્ક્લુઝન હશે. ઈ જોશો ખાલી પીપીટી એટલે આખા ચેપ્ટરમાં આપણે શું ભણ્યું તમને એમને યાદ આવવા મળશે. જોજો કે આ ભણ્યા હતા, આ ભણ્યા હતા. આપણે બહુ મજા આવશે આજના લેક્ચરમાં. ઓકે, ચાલો શરૂઆત કરીએ. કોષ રસ. તો કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર આ બેની વચ્ચે જે જેલી જેવો ભાગ હોય ને એને કોષ રસ કહેવાય. આગળના લેક્ચરમાં પણ મેં તમને સ્લાઇડ બતાવેલી હતી. એમાં કોષ રસ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોવો તો કોષ રસ ક્યાં છે ખબર પડી જાય. વચ્ચેનો જે ભાગ છે ને વચ્ચે એમાં ભલે કાંઈ હોય નહીં, તમને એમ લાગે આમાં કાંઈ નથી. ના, અહીંયા આવું જેલી જેવી રચના હોય, દ્રવ્ય હોય, લિક્વિડ સ્વરૂપ, જેલી જેવી. જેલી એટલે આમ તમે ખબર જ છે કે નાના હતા ત્યારે આપણે રમતા જ આમ હાથમાં મૂકીએ એટલે આમ લસરતી હોય. થોડું કામ કરો ત્યારે ઉછળીને વહી જાય બીજે. એને જેલી કહેવાય. બરાબર? તો એવી રચના હોય ઈ વચ્ચેની સાઈડ હોય એને કોષ રસ કહેવાય. શું કહેવાય? કોષ રસ. અને કોષ રસની પણ ઘણી બધી અંગિકાઓ હોય. આ બધી અંગિકાઓ વિશે તમારે ધોરણ 9 માં અભ્યાસ કરવાનો થશે ડિટેલમાં. ત્યાં 5મું ચેપ્ટર આવશે, સજીવનો પાયાનો એકમ કોષ. ત્યારે આ બધી વસ્તુઓ તમારે ઇન ડિટેલ જોવાની થશે. અત્યારે ખાલી બાળકો તમે એના નામ યાદ રાખી લ્યો કે એની અંગિકાઓ કઈ કઈ છે. કોષ રસની કણાભ સૂત્ર છે, ગોલ્ગી કાય છે, રિબોઝોમ પણ છે. હવે તમને એમ થાય આ બધું શું છે? તો કે આ બીજું કઈ નથી. આ જેમ આવી રીતના છે ને મેં અંગિકાઓ જ છે એની. અત્યારે તમારે એના વિશે ડિટેલમાં કઈ ભણવાની જરૂર નથી. ખાલી આ નામ યાદ રાખજો. 9મા ધોરણમાં તમે જ્યારે આવશો ત્યારે તમારે આના વિશે ડિટેલમાં બાળકો ભણવાનું થશે. આગળ વધીએ. હવે આ વાત હતી કોષ રસની. હવે એવું કોષ કેન્દ્ર. ગોળાકાર હોય. તમે જાણો જ છો કે કોઈ પણ કોષ હોય, દાખલા તરીકે આપણે ડુંગળીના કોષની વાત કરી તો આવી રીતના આપણે જોતા હતા. તો અહીંયા વચ્ચે હોય કેન્દ્રમાં, એટલે વચ્ચો એને કેવું હોય? ગોળ હોય. અને કોષના મધ્ય ભાગમાં જો વચ્ચે છે ને આ બાજુ સરખી જગ્યા, આ બાજુ સરખી જગ્યા, ઉપર એ સરખી, નીચે સરખી. ક્યાં છે? એક્ઝેક્ટ વચ્ચે મધ્ય ભાગમાં છે. ત્યાં હોય એને કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર. જો કે તમે આકૃતિમાં જોઈ લીધું હશે, પરિચિત જ હશો. આ જે બહારની સાઈડ હોય ને બાળકો, આ
આખા કોષમાં બહારની સાઈડ, એને કોષ દિવાલ કહેવાય. શું કહેવાય? કોષ દિવાલ, સેલ વોલ. અને અહીંયા જે વચ્ચે આ બધી જેલી જેવી રચના હોય એને કોષ રસ કહેવાય. જે હમણાં આપણે ભણી ગયા, આ જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ અહીંયા બધું. ઓકે, આગળ વધીએ. હવે આને તમારે જોવું હોય તો કેમ જોવું? આ કઈ નરી આંખે દેખાય ને? ડુંગળીનો કોષ તમે આમ એક ખાલી આખી ડુંગળી દેખાતી હોય નો ડાઉટ, પણ તમે ક્યારે ડુંગળીમાં આની રચના જોઈ? એના પડ હોય ને, પડ, એના ચીપિયામાંથી સાવ પાતળું એવું પડ નીકળી જાય અને એમાં આવી રચના દેખાતી હોય. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું ઇમેજ, બરાબર? તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ આપણે તમને લાઈવ ઇમેજ જ બતાવેલી હતી. તો એમાં આ માઇક્રોસ્કોપ, એમાં આ જે એનું કેન્દ્ર છે, કોષનું કેન્દ્ર, ઈ કેમ જોવું? એક તો પડ ઈ નથી દેખાતું, કેન્દ્રની તો વાત સાહેબ અલગ રહી. તો કે એને જોવા માટે સૌપ્રથમ એને અભિરંજિત કરવું પડે. અભિરંજિત એટલે શું? અભિ નામનો છોકરો છે અને રંજીત નામનો છોકરો, બે અભિ અને રંજીત. ના, એવું નથી. એક પ્રકારનું લિક્વિડ આવે કે એ તમે જે સ્લાઇડ લીધી હતી કાચની, એના માથે ડુંગળીનું પડ તમે પાતળું કાઢ્યું, એના ઉપર એના 2-3 ટીપા પાડો, પછી માઇક્રોસ્કોપમાં રાખો તો તમને મસ્ત કોષ કેન્દ્ર દેખાય. પણ હા, પહેલા તમારે તો એને અભિરંજિત કરવું પડે. એને અભિરંજિત કર્યું કહેવાય. એક પ્રકારનું લિક્વિડ આવે કે જે 2-3 ટીપા એની માથે નાખવાના થાય, પછી જોવાનું તો વ્યવસ્થિત દેખાય. જો એને કહ્યું છે અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં સરળતાથી તમે એને જોઈ શકો છો. આગળ વધીએ. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. જો આ કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, તો અહીંયા ફરતે બાળકો એક પટલ હોય, ઈ બેયને શું કરતું હોય? અલગ કરતું હોય કે ભાઈ આ હવે કોષ રસ છે અને વચ્ચે જ કોષ કેન્દ્ર, અલગ મિક્સ ન થવા દે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થાય અને એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. કે જે શું કરે છે? કોષનું જે કેન્દ્ર છે એને આ કોષ રસથી અલગ કરે છે. એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. આગળ વધીએ. આમાં ઘણી બધી નાની ગોળાકાર રચના પણ તમને જોવા મળે. ઓલરેડી તમે જો ગાલના કોષની આકૃતિ જોઈ, એમાં હશે નાના ટપકા હોય, તો એને કોષ કેન્દ્રિકા કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્રિકા. દાખલા તરીકે આ કોઈ કોષ છે, ચાલો આ શું છે? કોષ કેન્દ્રિકા. અને આ ઉપરાંત એમાં આવી દોરી જેવી રચના પણ જોવા મળે. આવું તમે ઘણી જગ્યાએ જોયું હશે, ક્યાંક બુક વાંચતા હશો, હોસ્પિટલે ગયા હશો, ત્યાં આવું બધું તમે જોયું હોય. આવી આ દોરી જેવી રચના, આ ખબર દિવાળીમાં ઓલી દોરી આવે એના જેવું છે. જો હાથમાં પકડી રાખવાની રીતના ચાલુ થઈ ગઈ, નાના છોકરાને આપણે દેતા હોય એના જેવી જ રચના હોય. અને ઈ દોરી જેવી રચનાને જનીન કહેવામાં આવે. શું આવે? જનીન. જનીન એટલે કે તો કે જે પિતૃ પેઢીમાંથી આનુવંશિક પેઢીમાં જેના લક્ષણો આવે. જેમ કે આપણો જે ફેસ હોય એ આપણા મમ્મી પપ્પા એની સાથે ક્યાંક મહદઅંશે મેચ થતો, આપણી રેણી કેણી થતો હોય ને મેચ. કા તો કે એના જે જનીન છે આપણામાં, જે પિતૃ પેઢીના, એ આપણામાં આવ્યા, બરાબર? એને જનીન કહેવાય. આ ઉપરાંત ટ્રેડેસ્કેન્સિયા. ટ્રેડેસ્કેન્સિયા એટલે શું? તો કે બાળકો બીજું કઈ નથી, એક વનસ્પતિનું નામ છે. આપણે કેમ લીમડો, પીપળો, આંબો, કઈ નવાઈ લાગે? ના, આ થોડું વિચિત્ર નામ છે, તો આપણને એમ થાય ઓહ આ શું છે? વનસ્પતિનું નામ છે. એના પર્ણોમાં અનેક નાની રંગીન રચના જોવા મળી. એનું જે પાન હોય ને, દાખલા તરીકે ધારો કે આ ટ્રેડેસ્કેન્સિયાનું પાન છે, તો એનું જે પર્ણ છે એમાં નાના કટકા જોવા મળે. ઈ કલરની હોય, પાછી રંગીન હોય. આપણે રંગીન કરી, ચાલો રંગીન એટલે આપણી પાસે 2 કલર છે, તો આપણે 2 કલરથી કરીએ, બ્લેક એન્ડ બ્લુ. એને રંજક કણો કહેવામાં આવે. શું આવે બાળકો? રંજક કણો. અને એમાંથી કેટલાક
આ જે રંગીન છે ને એમાંથી કેટલાક લીલા કલરના હોય. તો જે લીલા કલરના હોય ને, આપણે લીલાને હિન્દીમાં શું કહીએ? હરા. એટલે જે લીલા કલરના હોય ને એને હરિત કણ કહેવામાં આવે. શું આવે? હરિત કણ. ઘણા બધાના હોય કલરના, બાકી બધા રંજક કણ, સિવાય એક લીલા હોય એને હરિત કણ કહેવામાં આવે છે. કારણ કે લીલું છે ને આપણે હિન્દીમાં શું કહીએ? હરા કહીએ ને, એટલે એ હરિત કણ. ડન. આટલી માહિતી મેળવી લીધી. ચાલો આ વ્યવસ્થિત બાળકો તમારી બુકમાં એક વખત પોઈન્ટ્સ બધા નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, હવે આપણે બે કોષ જોયા, વનસ્પતિના કોષે જોયા, પ્રાણીના કોષે જોયા. તો આ બે કોષની આપણે હવે તુલના કરવાની છે, કમ્પેરિઝન કરવાની છે. કેની? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે એમાં જોઈ શકો છો બાળકો તમે આકૃતિમાં કે અમુક વસ્તુ એવી છે કે જે બેયમાં છે. જેમ કે કોષરસ પટલ, તો એ તમે જોઈ શકો છો વનસ્પતિના કોષમાં પણ છે અને પ્રાણીના કોષમાં પણ છે. પછી જો ઉપર જ છે સૌથી કોષરસ પટલ. પછી આપણે વાત કરીએ કોષ દિવાલ, તો જુઓ એ ખાલી વનસ્પતિ કોષમાં જ છે, પ્રાણી કોષમાં નથી. અહીંયા ગેરહાજર છે. વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં શું છે? ગેરહાજર. તો આવી જ રીતના ઘણી બધી વસ્તુઓ છે. જો કોષ કેન્દ્ર પટલ, કોષ રસ, રંજક કણ, રસધાની. તો આજના આ વિડિયો ઉપરથી તમારે એ જ લખવાનું છે કોષ્ટક બનાવીને કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કઈ વસ્તુ હાજર છે અને કઈ વસ્તુ ગેરહાજર છે. કે ભાઈ આપણે એમ વાત કરીએ કોષ રસ પટલ, તો વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં હાજર. કોષ દિવાલ, તો વનસ્પતિ કોષમાં હાજર પણ પ્રાણી કોષમાં ગેરહાજર. તો અહીંયા ગેરહાજર લખવાનું, સિમ્પલ. આ વિડિયોની સાથે વર્કશીટ આવશે, એમાં તમને ફોર્મેટ બનાવીને મોકલીશ જ. બરાબર, એ પ્રમાણે તમારે લખવાનું છે. આઈ હોપ કે બાળકો તમને આ જે ચેપ્ટર છે મસ્ત વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હજુ બાળકો આપણે આ ચેપ્ટરની પીપીટી એક જોવાની છે કન્ક્લુઝન તરીકે. બરાબર, એ પીપીટી તમે જોશો એટલે આખા આ ચેપ્ટરનો સાર શું છે, આ ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુ ભણ્યા એ બધી તમને રિકોલ થઈ જશે. હવે બાળકો છે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8, એટલે કે કોષ રચના અને કાર્ય. હવે આ ચેપ્ટર ઓલરેડી આખું તમે બાળકો ભણી ગયા. બરાબર, હવે આ પીપીટીના માધ્યમથી આપણે આખા પૂરા ચેપ્ટરમાં કેટલી વસ્તુ ભણેલી છે, બરાબર, એના વિશે આપણે આમાં માહિતી મેળવવાની છે. ઇન શોર્ટ તમે આ પીપીટીને કન્ક્લુઝન પીપીટી પણ કહી શકો છો, કે જેની મદદથી તમને આખું ચેપ્ટર રિકોલ થઈ જશે અને તમને આઈડિયા આવી જશે કે આપણે આ ચેપ્ટરમાં આટલી વસ્તુઓ અભ્યાસ કરેલા છે. સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ. તો સૌપ્રથમ કોષની શોધ, તો કે જે કોષ છે એની શોધ રોબર્ટ હુકે 1665માં કરેલી. આપણે આના વિશે પણ બાળકો ચર્ચા કરી ગયા જ છીએ. બરાબર, 1665માં કોષની શોધ થઈ હતી રોબર્ટ હુકે, કે જેણે બૂચના પાતળા છેદની મદદથી કોષની શોધ કરી. ત્યારબાદ તો તમે જોઈ શકો છો ડુંગળીની જે છાલ હોય
એમાં તમારે કોષ જોવા હોય અને એ કેવા દેખાય તો એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એમાં કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, કોષ રસ પટલ છે. આ બધા શું છે તો કે કોષના મુખ્ય ભાગો છે અને આપણે એના વિશે પણ માહિતી મેળવી જ ગયા છીએ બાળકો. આગળ વધીએ તો કોષના પ્રકાર, એમાં એક કોષીય. તો યાદ કરો પહેલું ચિત્ર શેનું છે? યસ, જે ઉપરનું ચિત્ર છે પહેલું એ અમીબાનું છે અને નીચે જે તમને ચપ્પલ જેવો આકાર દેખાય છે તે પેરામિશિયમનું ચિત્ર છે. આ બધા કેવા છે બાળકો? તો કે એ એક કોષીય છે કે ફક્ત એક જ કોષ હોય, જેમ કે અમીબા અને પેરામિશિયમ બંનેમાં બાળકો તમે જોઈ શકો છો બહારના ભાગમાં પાતળા પાતળા ખોટા પગ છે. પહેલી નજરે આપણને જોતા એવું લાગશે કે તે વાળ હોય એવું લાગે છે, પરંતુ ના, એ એમના ખોટા પગ છે. એનું શું કામ? તો કે એના જે ખોટા પગ છે એ પ્રચલન કરવામાં, અમીબાને આગળ ચાલવું હોય, ખોરાક અંતઃગ્રહણ કરવો હોય એટલે કે અંદર લેવો હોય, એ બધામાં આ ખોટા પગ છે એ ખૂબ જ ઉપયોગી છે અને એમાં એને કામ આવે છે. તો બહુકોષીયમાં બાળકો તમે જોઈ શકો છો માણસ પોતે બહુકોષીય છે, કારણ કે આપણી અંદર ઘણા બધા કોષો છે, એક કરતાં વધુ છે. જેમાં ફક્ત એક જ કોષ હોય તેને એક કોષીય કહેવાય, પરંતુ એક કરતાં વધુ હોય તો તેને આપણે બહુકોષીય કહીએ છીએ. આગળ જોઈએ તો કોષના આકાર ગોળ હોય છે, આરબીસી રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ WBC. ત્યારબાદ ત્રાકાકાર હોય છે અને જે ચેતાકોષ છે એ તો શાખા આકારનો હોય છે, એટલે કે એ તમે જુઓ એટલે તમને એવું લાગતું હોય કે આમાં બ્રાન્ચ પડે છે ઘણી બધી. તો આવા અલગ અલગ ઘણા બધા પ્રકારના કોષના આકાર રહેલા હોય છે બાળકો, એ પણ તમે ત્યારે સ્લાઇડમાં જોવો છો અને આગળ પણ આ બધા જ આકાર વિશે આપણે સારી એવી માહિતી મેળવી ગયા છીએ. ત્યારબાદ કોષના ભાગો. તો તમે જો બાળકો બાર હોય, બાર સાવ, એને આપણે કોષ દિવાલ કહીએ છીએ, સેલ વોલ. વચ્ચે જે છે એને કોષ કેન્દ્ર કહીએ છીએ. જેલી જેવો જે પદાર્થ છે એને કોષ રસ કહી છીએ અને આ કોષ રસ અને કોષ કેન્દ્ર બેયને અલગ કરતી દિવાલને આપણે કોષ કેન્દ્ર પટલ કહી છીએ. શું કહી છીએ? કોષ કેન્દ્ર પટલ. આ બધી વસ્તુઓ પણ બાળકો તમે આગળ ભણી જ ગયા છો અને અત્યારે પણ પીપીટીમાં તમે ઓબ્ઝર્વ કરી શકો છો. ત્યારબાદ આ એક હોમવર્ક પણ તમને આપેલું છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એની તુલના, કે કોષ રસપટલ છે તો બંનેમાં છે તમે જોઈ શકો છો, પરંતુ કોષ દિવાલ છે તો એ ફક્ત વનસ્પતિ કોષમાં જ છે, બાજુમાં રહેલ પ્રાણી કોષમાં નથી, તો એમાં ગેરહાજર છે. ડન. તો એવી રીતના કોષ રસપટલ, હરિતકણ. તો હરિતકણ પણ એવું જ છે, જો વનસ્પતિ કોષમાં હાજર છે પરંતુ પ્રાણી કોષમાં ગેરહાજર છે. મજા આવી ને બાળકો પીપીટીમાં? યસ. આઈ હોપ કે તમને આ પીપીટીના માધ્યમથી આખા લેક્ચરનો સાર સમજાઈ ગયો હશે. બરાબર. તો અહીંયા બાળકો આપણું ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્યો કમ્પ્લીટ થાય છે. તો આપણે આજનો લેક્ચર પણ અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નવા અંકમાં નવા ચેપ્ટરથી મળીશું. ધન્યવાદ.